સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આજકાલમાં ચૂંટણી આયોગ કરી શકે છે તારીખોની જાહેરાત। જી હા, એક સાથે યોજાઈ શકે છે કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણી। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે અંતિમ મતદાર યાદી સોંપી છે। રાજ્ય ચૂંટણી પંચે તમામ જિલ્લા કલેક્ટરને મતદાર યાદી સોંપી છે। મોડી સાંજ સુધીમાં જિલ્લા સ્તરેથી મતદાર યાદી પ્રસિદ્ધ થશે। મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ તારીખોની જાહેરાત થશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ હવે વાગી ગયા છે, તારીખોની રાહ જોવાઈ રહી છે। ક્યાં સુધીમાં જાહેરાત થવાની સંભાવના આ ચૂંટણી અંગે? जी, गुजरात में स्थानिक स्वराजनी चूंटणी संदर्भ में बात करिए तो जो પડઘમ છે તે ચોક્કસપણે વાગી ગયા છે તેવું કહેવાય, કેમ કે હવે એસઆઈઆરની કામગીરી પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી પંચ તરફથી જે આખરી મતદાર યાદી છે તે આજે જાહેર થઈ શકે છે। અને જો આજે મતદાર યાદી જાહેર થાય છે તો જે 15 મહાનગરપાલિકા, 42 જિલ્લા પંચાયત, 72 નગરપાલિકા અને 200 થી વધુ જે ગ્રામ પંચાયતો છે તેની ચૂંટણીનો માર્ગ મોકળો બની જશે। ગમે ત્યારે ચૂંટણી પંચ છે તે ચૂંટણીની જાહેરાત કરી શકે છે। મોટાભાગે આજે અથવા તો કાલે 2 દિવસની અંદર જે ચૂંટણીની જાહેરાત છે તે થઈ શકે છે અને તેના આધારે આગામી દિવસોમાં રાજ્યમાં જે આચારસંહિતા છે તે લાગુ થઈ જશે। મહત્વનું છે કે જો ચૂંટણી જાહેર થાય છે આ 2 દિવસની અંદર તો એપ્રિલના અંત ભાગમાં, એટલે કે જે આખરી સપ્તાહ છે 26 એપ્રિલ આસપાસ જે ચૂંટણી છે તે આયોજિત થઈ શકે છે। મોટે ભાગે એક સંભાવના એવી જોવાઈ રહી છે કે મહાનગરપાલિકા, પાલિકા અને સાથે સાથે પંચાયતો તમામ જે ચૂંટણી છે તે એક સાથે આયોજિત કરી દેવામાં આવે તેવી જે સંભાવના છે તે હાલ જોવાઈ રહી છે। અને તે અંતર્ગત જો વાત કરીએ તો જે મુખ્ય શાસક પક્ષ છે ભાજપ, તેના દ્વારા જે સેન્સ પ્રક્રિયા છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। તાપી, સુરત, નર્મદા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં નિરીક્ષકોને મોકલી દેવામાં આવ્યા છે અને સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આ સેન્સ પ્રક્રિયાની જો વાત કરીએ તો તેમાં જિલ્લા પંચાયત માટે પણ સેન્સ લેવામાં આવી રહી છે અને તે જોતાં એવું લાગી રહ્યું છે કે ચોક્કસપણે જે પાલિકા અને પંચાયત છે બંનેની ચૂંટણી એક સાથે આયોજિત થઈ શકે છે। અને મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે જે તમામ ઘટનાક્રમ સામે આવી રહ્યો છે, જે રાજકીય પક્ષો છે, મુખ્ય રાજકીય પક્ષો, તેઓ પણ આ ચૂંટણીમાં ઝંપલાવવા માટે તૈયાર થઈ રહ્યા છે। ભાજપની સાથે સાથે જ કોંગ્રેસ અને આપ તરફથી પણ ઉમેદવારોની યાદી તૈયાર કરવા સંદર્ભમાં જે કવાયત છે તે આરંભી દેવામાં આવી છે। મહત્વનું છે કે પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણી સમિતિની પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને સાથે સાથે જ હંમેશા ઇલેક્શન મોડમાં રહેતા ભાજપ તરફથી નિરીક્ષકોને જિલ્લાઓમાં મોકલી દેવામાં આવ્યા છે। સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। લગભગ 4 દિવસ સુધી જે આ સેન્સ પ્રક્રિયા છે તે ચાલશે અને ત્યારબાદ ઉમેદવારોની જે આખરી યાદી છે તે તૈયાર કરવામાં આવશે। આ પ્રકારે રાજકીય પક્ષો તરફથી હવે જે પ્રકારે ચૂંટણીનું જે કાર્યવાહી છે, જે ગતિવિધિ છે તે તેજ કરી દેવામાં આવી છે તે જોતાં ચોક્કસપણે એવું લાગી રહ્યું છે આજે અથવા કાલે જે ઇલેક્શનની જાહેરાત છે તે થઈ શકે છે અને તેના આધારે 26 એપ્રિલ આસપાસ જે ચૂંટણી છે તે આયોજિત થઈ શકે છે। મહત્વનું છે કે પાલિકા અને પંચાયત બંનેની ચૂંટણી એક સાથે આયોજિત થશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। આજે જે આખરી મતદાર યાદી છે તે ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ જે ચૂંટણીની તારીખો છે તે જાહેર થઈ શકે છે। જી, ધન્યવાદ સોનલ આ સમગ્ર જાણકારી માટે।